સપનામાં રોઈ જઈ હતી હા હા એવું આપણને આઈફોનનો કેબલ લઈ લીધો જો ગાઈસ 250 પડ્યો કેટલા કિંમત લખેલી કિંમત તો ગાઈસ નહીં લખેલી પણ ગાઈસ 250 પડ્યો બોલો આવ્યો કેબલ તો ગાઈસ ને 250 ની ને સોદી પડી ગઈ લેવો ભાઈ શું કરીએ આવું જો કોઈ નહીં ના ખાવ્યો હા લાડવો તો ખાધો ને ગુડ મોર્નિંગ જય માતાજી આજના બ્લોગમાં સ્વાગત છે તમારું ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ આજ બનાવશો મગની દાળ ના મેથી માર ફેવરેટ નેહા ગુડ મોર્નિંગ જય માતાજી આજ તો જાકર કેવું પડ્યું બાર મજબૂત પણ ઠંડી ની વાતી ના એમની મેં નથી વાતી આજ વાદળો હઈ પણ વાદળો ની ઠંડી ઓછી હોય જીતી તો હજુ હુઈ રહી હા જીતી ગુડ મોર્નિંગ જય માતાજી આ એ હતી તો હુઈ રહ્યો હે ગાઈસ આપણો જે કઈ વાવ પહેલા તૈયાર થઈ ગયા નહીં તો એને બોલો ગુડ મોર્નિંગ સંદીપ ગુડ મોર્નિંગ જય મોર્નિંગ તારું અમે તો ગાઈ આ સાથે નાસ્તો કરો બે ગયો બધો નાસ્તો કરે કારણ કે બાકી નહીં કરો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી કેમ નહીં કરો નાસ્તો ડાયટ ઉપર ઉતર્યો અને પેલી કુબી ને એવું તો ખા સલાડ ખાવ પડે દાન તો આ સાઈડ મમ્મી નાસ્તો કરવા બેજીયો અને આ સાઈડ છે ને નિહાલ તો લુગડો તો નિહાલ શું કરો એને કઈ પપ્પા રિક્ષા લૂકી ચંકા જઈએ છોકરો મેળવા માટે ટાઈમ ચલો છે હરા હાથ થવા આયા હરા હાથ થઈ ગયા ના ઉભરે મોડલ એ તો જવું નોકરી જવાનું છે ને લેવા કાંઈ તાર નાસ્તો બાસ્તો કરી લઈએ લેવા નાસ્તો નહીં કરો લી લે ખટકોરા તો કઈ થાય તો દાદી અને બે જોઈએ નાસ્તો કરવા આપણે ખાલી બાકી તો દાદીને મસ્તી પઠ્ઠો કરી આવ્યો છે શેકો તમ તાર નહીં લ્યો લ્યો કર્યો લ્યો ચા ગરમ થાય એટલે આલુ હું ચા ચા મેથી રોટલો લોટ પડ્યો તો મેથી રોટલો પડે ખાવ ઓહો કરજો ખાઈ નાખીએ યાર આપણે એમાં શરમ નહીં રાખતા લોટ પડ્યો તો લોટ તો ગાય છે ને લોટલો પડ્યો ગરમ કરી દઈએ ચલો પડ્યો એક પડ્યો પતી ના જીવ એટલે ખાશે પડ્યા કોઈને ખાધે જ નહીં શું કેવું ખાઈ નાખીએ ઉંદીરા બગાડ જ નતો ને તો વાસણ તો લેવા કાંઈ નાસ્તો કરી લઈએ એ આવો પતી ગયું આવો બન જ નહીં થાય અનાથ એ પણ જોજે હું કરું પકડી દે એમાં કોને દુખાય ના વાગે એ વાંચી ભાઈ હવામાન છે અને રોવણ તો એક્ટિંગ જોરદાર કરો છો અરે હું સબ હા ગીતા ના એ અરે લે બંને થાય ગાડી એકવાર પાટા ઉપર ચડી ભાઈ બને જ નથી નહીં ગાય જો એ જોઈ હમણાં કચરા વાળો હે લઈ જાઓ ને ખેડો જમવા મોડ થઈ ગયો 2 વાગી ગયા હજુ ઘેર નહીં ગયા અને કઈ આપણે કેબલ બગડ્યો ચાર્જિંગ કરવા કઈ હવાનું ને 10% ચાર્જિંગ લઈને રખડું બોલો બ્લોગ બનાવ્યો નહીં એના માટે તો બોલો અત્યારે જવું નવું કેબલ લેવા માટે જમવા જવાનું 2 ફોર્મ કરવાનું હોય ફાઇનલી કઈ આપણને આઈફોનનો કેબલ લઈ લીધો જો કઈ 250 પડ્યો કેટલા કિંમત લખેલી કિંમત તો કઈ નહીં લખેલી પણ કઈ 250 પડ્યો બોલો આવ્યો કેબલ તો ગાઈ ને 250 ની ને સોદી પડી ગઈ લેવો ભાઈ શું કરીએ આવું સવારનું કઈ ચાર્જિંગ નતું ચાર્જિંગ થાય જ નહીં હું કંટાળેલો જોરદાર નોકરીનો ટાઈમ થઈ ગયો બ્લોગે નતો અપલોડ થયો ખરેખર આ તો એવું હેરાન થયું ફોન સ્વિચ ઓફ થાય 1% ચાર્જિંગ જોઈએ શું થાય હા હે તો કઈ બહુ નોકરી મોડા હજુ પાછું જવાનું કોમ આવી જાય ને એવું કઈ ખરેખર બધું યાર બહુ જવા દો થઈ જાય
આ નવું કેબલ લીધું 250 હજુ ઘેર જમવાય નહીં જો ગાઈ છે ને કેટલા વાગ્યા હજુ જોઈ લો બરોબર. તો ફાઇનલી ગાઈસ ઘેર પહોંચી ગયા નિહાલ એમને મોજ હો અત્યારે ખાવાનું બાકી હે ને અરે ખાઈ ખાઈને ઊંઘી ગયા હો ભાઈ. તમારે તો મોજે દરિયા જ છીએ હો. લેડો રોટલી બોલી ગરમ કરી લો તેલ વાળી કરી લો તો ખાઈ લો ભૂખ લાગી મને તો. આ લઈને આવ્યા લ્યો 250 રૂપિયાનો લ્યો 250 રૂપિયાનો. ચાર્જિંગ 1% હોય કે સારું ચાલુ કહેવાય છે હજુ પત્તું નહીં બ્લોક ચાલુ જાણનો 1% ચાર્જિંગ હા નહીં બોલ ફોનમાં બસ 1% તો બ્લોક જ ઉતારે નહીં. હવારમાં એવું થયું હવારમાં ચો ચાર્જિંગ હતું આ ચાર્જિંગના કેબલ આ બધા ગાઈસ ફેલે આ બધા કેબલ આ આઈફોનનો કેબલ હોય પેલું નવું હોય એ આઈફોનનો કેબલ હોય બધા ફેરવા નવું લાવવું પડે બોલ મારા. અંકા જ્યાં જે હતો ને અંકા જે આવેલો ને ત્યાં જૂનથી ચાલે છે કેટલા વર્ષ થયા ખાસા વર્ષ થયા ને 4 વર્ષ થઈ ગયો 4 વર્ષ સુધી ગાઈસ ચાલ્યું મારા કેબલ હાવ ના કહેવાય તો 4 વર્ષ ખેંચી નાખ્યો. તો ભાઈ દાદી તો એકનું ગયો તો ગાઈસ 2 વાગે હા નહીં તો મેં ચાલી ગઈ 2:10 થઈ હા ઓ 2:10 થઈ 2 વાગે તો હું આવ્યો. એ તો ગાઈસ અમારે ખા બે શું બન્યું શાક મસ્ત બન્યું પચી ગયું 2 થી દાળનું. હવે અમે વધારે બનાવ્યું તમારે એવું સારું ભાવે અમે વૈશાલી બેને એ જ ખાધું મેથી દાળ એટલો નહીં ખાધે. ગાઈસ અમારે ખાવા બે એકદમ ક્લીન દેખાય છે અમે દેખાય પણ લાઇટના કારણે હરખું દેખાતું નતું બરોબર એટલે. ગાઈસ દાદી બે હે બાય ને હજુ ચા બા મેળવાનું બાકી હે નહીં હું તો વૈશાલીને કહું તો મને કેમ તમે ખાઈ લો ને 3 વાગે કઈ ના તેને તમે ખાઈ લો હજુ તમારે ટાઈમ નહીં થયો ચાનું પીવાનું તમે 2:30 વાગે ચા પીવો નહીં ખાઈ લઉં ત્યાં ફોન કરીને હું કામ કહીએ કે ખાઈ લે કીધું ફોન કરીને કે ખાઈ લે પણ હું તો ખાઈ લઉં ત્યાં નહીં એ તો આથી જ વાત હા એટલે તો કીધું તમે ફોન કરે એટલે મેં ખાઈ લીધું મેં ભૂખી બે રહ્યો ના વાગી ગયા 6:30 થવા આવી ગયું હોય ને અમે ખાઈએ ચીક્કી. કોણ લાવી દઉં ખબર કોણ લાવી દઉં મમ્મી આ નથી લાવી બે લેડો કઈ ચીક્કી ખાય તો દાદીને દીધી હતી હું ખાધી દાદીને કઈ ચીક્કી ચવાય નહીં એટલે કઈ લાડવા લે તો ખાઈ લ્યો પતિ એ જો કોઈ નહીં ના ખાવી હા લાડવો તો ખાધો ને બહાર ચો નાટક કરી જોઈએ નહીં જીત નહીં કા લેડો કઈ દો ચીક્કી ખાવા જો શું કર્યું બનાવ્યું કોબી બનાવી અને ખીચડી ઓળી કેવું કર્યું પડી હતી તે એક બનાવી બરાબર. મમ્મી શું લઈને મારું ખખડ્યું મને શું ખબર મેં શું કર્યું હોડ પેલો ડબલો પેલો એ પાડે શું લાવ્યું સિલાઈ કઈ લાવી તીર પેલો કીધું ચોરી ચોરી હા કુબી બોલે બોલ હાલે બો તો ખાઈ પપ્પા તો લઈને આવ્યા ટિફિન વિફિન ભાઈ કે ઠંડી ચાલી સ્વેટર પહેરતી નહીં સ્વેટર હતો એ કીધું કે ઠંડી તરી તાનું આરામ તો સેતા તો નહીં તર બોસ બની જાય નહીં કોઈ સ્વેટર પહેર એવું ઘારું ના બેહી રવાય ઠંડી ઠરી જાય નહીં લે નિહાલ ઠંડી વાય અત્યારથી ઠંડી તાર આપણ આ નિહાલ જો હસો તો સ્વેટર પહેર્યું હોય ને હું તો અત્યારે મોડે 9-10 વાગે જ કાઢું ના મોજા કાઢ દે અને પછી સ્વેટર કાઢાય ખબર પડે કાઢ લેજો ને ભૂલી જવા હે ને ખબર નહીં કોઈ તાન તો ગાય સમજો મમ્મીને આવી ગઈ ઘેર તો ગાય સમજો હે અંકિત તો મોજા કાઢી છે આ તૈયાર બૈયાર થઈને જોઈ બાજો તૈયાર બૈયાર થઈને નોકરી જોઈ જો તો ખરો ગાય મોજા ને ચશ્મા ને આ હા તો ગાય તમે જો આ સાઈડ તો નિહાલ ને વાહન ગહસ ખાધા પહેલા એવું તો આ સાઈડ ને વાહન ગહા ને આ સાઈડ ભાઈ સાહેબ કરો તમે તો ગાય આ સાઈડ ગરમા ગરમ બાજીના રોટલા બને હે નહીં ગરમા ગરમ બાજીનો રોટલો કોબીનું શાક ચૂલાનો રોટલો જો ગાઈસ ગરમા ગરમ જો લાઈટ થઈ છે
તો ગાય જો રોટલા બનાવ આ સાઈડ કાળી વાંગ થઈ ગયો ના થવા દે ગાય તમે જો આ સાઈડ તો ને જમવા બેસી જાવ બધું એટલે પતિ જ તાર તો એવું તો ગાય જમા અંકિતભાઈ ડાયટ ઉપર ઉતરી ગયા જો ડાયટ ઉપર ઉતરી ગયા અને આ સાઈડ મમ્મી અને ખીચડી અને મરતો ખો પછી કહેતો નહીં પછી એવું પાઉં એ હવા ચલાવે નહીં પેલો સીડીઓ તૈયાર હોય નહીં તો ગાય તમે જમવા બેસી ગયો તો ગાય બનાવ્યું હતું અને કુબીનું શાક બનાવ્યું હતું અને ગાય ખીચડી હતી અને ગાય દૂધ હતું અને બાજરીનો રોટલો હતો જો શું છે સોની થઈ ગયું હું તમારા પહેલાં ખાવા ગઈ એવું હું તો ભાઈ બને મળે તો તે બાઈને ભરે તો વાતો કરતો ટાઈમ ના મળે આજ મને ટાઈમ તે ઊભા થઈ ગયા વાતો કરતા હતા અમે હા ઓવા તો ગાઈસ તમે બધા ખાઈ ખાઈને બેઠા હી અને ગાય છે ને નિહાલને કોઈક સપનું આવ્યું હતું ગાય છે ને બધા વાપરીએ ને સપનું તો ક્યાં શું આવ્યું તું તારા કિંમત કેવું વપરાય સન કોમેડી સપનામાં રોઈ જઈ હતી હા હા એવું તો ગાય નિહાલ સપનું જોરદાર આવ્યું બોલો ઘરે રોઈ લીધી નહીં કોઈ ઓ વાલી હા તો ગાય જોરદાર સપનું નહીં આવ્યું કોમેડી કોઈને નહીં હા તો ગાય સમજો આ ટીવી જોતો હતો ને તો બે ફેમિલી હંગા જો